આ મારો પેલો વ્લોગ હે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ફોલો કરવાનું ભૂલતા નહીં ફેસબુક માં. જો અમે જઈ છીએ હવે ઠાકર ધણી આ બે જવા દો હાલો. હજી જાતા તા હા જવા નીકળી જાય ભાઈ કે ભમરારા હવે આમાં શું કરવું આમ ટાયર ફાટે છે એનું. નહીં ફાટે ભાઈ હવે ટાયર. હાલો ઠાકર ધણીએ પૂગી ગયા હે. વાળાને જોઈને આમ તો એટલો આનંદ થાય છે. હા તો પછી કઈ ન ઘટાય જોઈ લો બાકી આ ઠાકર ધણીએ ચા પીવા પૂગી ગયા. જોઈ લ્યો ફાકી લઈને આવી ગયા મારા કાકા. આનું આમ જો આજે આને ખાટલો તોડવાનો વિચાર હે. જોઈ લ્યો બે મંડાણા હે ને ઊંધા ટાંટિયા નાખીને વરસાદ સીડો એવું લાગે છે. આ જો પવન બવન આવે છે જલ્દી ઘીરે વ્યુ જોય ખોટો આ પલારે. આ જો મારો દીકરો ચા પીવાનું કઈ આવ્યો તો પણ આ ચા પાઈ નહીં લુકી ના એ ઘીરે જઈને સર્વિસ કરી નાખી. ઘીરે આવે એટલી વાર હે આની. જો ચા પીવો ને કે ના ચા કાઈ પાયો નથી એને ઉભા ઉભા જોવે હે. જો અહીંયા ઉભા ઉભા જોવે હે. જો તને કીધું તું ચા પીવા હાલ તો મારો દીકરો કે મારે નથી પીવું. હવે ચા પીવું અમારે એને સર્વિસ કરું. ફોન પકડતા નથી આવડતું શીખવાડું પણ આમ જો એને કે ત્રાહોત ફોન રાખે હવે જો કે હાલો વ્યુ જાવ. જો હાલો તો વ્યા જાય બીજું શું હોય. આવા ને આવા ધંધા હોય આને આવા ને આવા. હાલો વ્યા જાય તો બીજું શું હોય. ખાલી હોન્ડા હાંકતા આવડે ફોન પકડતા નથી આવડતું એક. જો આને સ્પેશિયલ ફોન બ્લોગ ઉતારવા હતો અહીંયા હારે રાખ્યો. જોયું 2 રૂપિયા દાડી થઈ કોઈ પણ 20 રૂપિયા દાડી દીધી. જો 20 રૂપિયા અડધી ચા પાય છે. 20 રૂપિયા દાડી થઈ અડધી ચા પાય. દીકરો કે મને ફોન પકડતા આવતું નથી. દાડીઓ વીતો પણ આ લોકો ફોન લઈ તો આવું લોકો ખાલી અવરો ફોન રાખીને વિડીયો ઉતારે. આમાં અવરો ફેરવો તો ખબર પડે. આ ફોટો હરવો છે જોઈજો તમે. જો હવે ઘર નજીક આવતું હવે મને બીક લાગે. હા ઘીરે જઈને મારે નહીં થારું હોય. એક તો જો 10 રૂપિયા ચા પાય એમાંય કઈ ઘીરે નહીં આવે. ત્યાં મેં હરી કરી એટલે હવે મને બીક કે મારે નહીં થારું. આને કઈ કીધો હોય તમે ઘેરે કોઈ તારી હાથે ધોકો તૈયાર જ રાખ્યો. કઈ વાંધો નહીં. જો હવે ઘીરે પૂગવા આયા હે કઈ વાંધો નહીં. ડેલી ખોલે એટલે સીધું ઘરમાં વ્યુ જાવ. ઉભું જ નથી રે. ઉભો રહું તો મારે ને. જો હવે ઘર નજીક આવી ગયું. જો ડેલી ખોલીને વિયો જાવ. જો આવે ને પેલા ઉભો રહી જતો આપણે ભાગી જવાનું થાય. ઉભું રહેવાનું થતું જ નથી. હાલો તો મોગલ માં એ જવાનું છે એટલે અમે નીકળી ગયા હે. જો હેલા જઈ મોગલ માં એ તો કોમેન્ટ કરી નાખજો જય માં મોગલ. હા તો અમે ટાયણી માં અંદર આવી ગયા હે. જો આ એનો ગેટ છે. મોગલ ધામ ટાયણી લખેલું જ છે. તો હવે આપણે જવાનું હોય મોગલ માં ના મંદિરે સીધું. જો મોગલ માં નું મંદિર ની ધજા દેખાય છે. ફાઇનલી આપણે પૂગી ગયા મંદિરે. આ માટો ફરીને જાય એટલે સીધી ધજાએ જવાનું હે આપણે. હાલો ફાઇનલી મોગલમાન નું મંદિર આવી ગયું છે. આપણે મોગલમાન ના મંદિરે પૂગી ગયા છે. આજે અમે દેખાય મોગલમાન નું મંદિર છે. તો હવે દર્શન કરી લઈએ મોગલમાન ના મંદિરે. ગાડી જો પાર્ક કરી દીધી. આવી ગયું મોગલમાન મંદિર.
હવે નારિયેળ લઈએ, નારિયેળ વધેરવાનું છે. નારિયેળ વધેરી વાળી મોબાઈલ માં એ છે ને બાકી જોર વાળો જોઈ લો કેવું નારિયેળ ની ઉતારે સાઈલ. નાખજો જય માં મોગલ. હાલો તો હવે અહીંથી પગે લાગીને હવે જવાનું છે મારા ઘીરે. હાલો તો હવે અહીંયા જાય. હવે જો હવે વાડીએ ફૂગવા આવ્યા છે. એકવાર તમે રસ્તો જો આવો તમે ક્યાંય નહીં જોયો હોય જોઈ લો. હા સ્વર્ગ નો રસ્તો જોઈ લો. બાકી રોતા રોતા થાવ. આમાં પીડા હોય ને તો સોલાય ખરા પણ લાગે નહીં. સમજ્યા? જોઈ લો બાકી રસ્તો એટલે એક નંબર કાંઈ ન ઘટે. તને પાડું થોડો જો આ કાલે હવે મને બીક છે. જો અહીંયા પાડે નહીં તો સારું હે. જોઈ આમ જો આમ હોય હવે આખો તમે જોવો. આની વાહે બેહવામાં બીક લાગે. આંખો એવો આવે. ડ્રાઇવિંગ શીખવા ગયો તો 30 રૂપિયા દઈને ડ્રાઇવિંગ શીખવા ગયા તા. આપડા થોડા ડ્રાઈવર હેવી ડ્રાઈવ. મને 10 રૂપિયા સાપ આવ્યો કેરું ના વાહે બેહાયરો છે. હવે મને બીક લાગે. સમજો વાહે બેઠા બેઠા મને બીક લાગે. હવે આવું ક્યાં? હા જો છે ને બાકી આડા ઓલો અકાઈ લેજે કાંઈ ન કાટે. જોઈ હા જો જો તાર પર એમ ના ચડાઈ દે. જો અમારે નવો પુલ બનાવેલો છે. હું તમને અને જરાક દેખાડું. કેટલું નો જૂનો હતો. વરસાદ આવે એટલે પૂર માથે આવી જાય. તો અને હવે નવો પુલ બનાવે નહીં જોવો. જોઈ લે બાકી કાંઈ ન ઘટે. હવે પાણી માથે સડે જ નહીં. ગમે ત્યારે ગામમાં જઈએ. જઈ જાઓ. હું કેવો ભરત કાકા? બરોબર. આવો ગણપતમાં હતો ને હું ઓકે ધીરે ધીરે જોઈ ગણપતમાં હોય તમે ઘીરે ઘીરે પુલ કરી. હું અરે બાકી એક નંબર કાંઈ ન ઘટે. હાલો તો રાણી પર જાવ ને. તમે રાણી પર જવા નીકળી ગયા છે. આજ આખો દી અમે રેખડા જ છે. કઈ કીરું છે નહીં. આ બ્લોગ ઘાટું ચાલો ને સપોર્ટ કરજે. આવું ને આવું કરતા ને તમે સપોર્ટ ન કરો તો અમારે કે 150 રૂપિયામાં ટિફિન લઈને કારખાને જવું પડશે. મહેરબાની કરીને થોડો થોડો સપોર્ટ કરજો. ત્યાં ખામડા તો આમ કામે રહેવું જો 150 રૂપિયા લાગે એવું. હવે મારે તો ઠાકર સાંજે રજા ધોવા રહી જાવ. જો ઠાકર ધણીએ રકાપી ધોવાનો વાત હાલે તો સપોર્ટ બપોર્ટ કરજો થોડો. આ 11:30 12 વાગવા આવ્યા છે ને આપણે મહેશ કાકા થી જવું ગોલા ખાવા ત્યાં. નહીં જઈ ગોલા ખાવા. જો ગોલા વાળો ખુલ્લો હોય તો ભલે. નકર વગર ગોલે ધીરે લઈને જાવ. રૂપિયા વાળો બોલો દુકાને ખવડાવો. અહીંયા ઘણો રૂપિયા વાળો બોલો. વાત કહો તમને. અમે આયા હતા રાણી પરથી ભાડલા ગોલા ખાવા. પણ જો દુકાન અહીંયા હતી. ગોલા વાળો દુકાન બંધ કરીને વિયો ગયો છે. આને વેલા આવવાનું જ મેં કીધું તો ભાઈ આયા નહીં. આને હેરે ખોટી કીરા. આને ખોટી કીરા. મને જગાડ્યો. આને કીધું તો આયા નહીં. હવે આને લઈ જાવ આપડે હરદાર ઠેઠ. હાલ હાલ તમ તો રાખ. હા નો આવે તો આજ આને પાડી દેવાનું થાય. બાકી લઈ જવાનો થાય છે. તને ગોળો ખવડાવો છે. કાંઈ વાંધો નહીં. આ જવાનું થાય છે. જો અમે જઈએ હરદાર ગોલા ખાવા. બાકી જવાનું ઈ ફાઇનલ છે આપણે. હા એટલે જવાનું ઈ ફાઇનલ છે આપણે. જો હવે આનો ગોલો તો ખાવાનો જ છે. ગમે ઈ થઈ જાય. ગણેશ એટલે બાકી રૂપિયા વાળો ગોળો ખવડાવું. બાકી ગોળો ખવડાવું. હવે ધીરે જાવ સાચું નથી. આખો દી બેન કાલ સાંજે ખાવો. બાકી ગોલો ખાવો ઈ ફાઇનલ છે. હાલો તો જાય હવે હરદાર. ગાડી પેટ્રોલ ને ધક્કા મારવી. કાંઈ વાંધો નહીં. ધક્કો મારી દઈશું. બાકી ગોલો ખાવાનો ઈ ફાઇનલ છે. આપણે હવે હરદાર પૂકી ગયા છે. તો આપણે જવાનું ગોલા ખાવા. જો દુકાન ખુલ્લી હોય તો ભલે. આજ આને મારવાનો થાય. બીજું કઈ નહીં. જો હરદાર માં પૂગી ગયા છે. જો અહીંયા જો હરદાર માં પૂગી ગયા છે. જાય હવે દુકાન બાજુ. દુકાન બાજુ જાય પછી ખબર પડે.
ગોલા વાળો ખુલ્લો હે કે બંધ હોય? ગોલા વાળો બંધ હોય કે ન હોય, બાકી ગાંઠિયા વાળો ખુલ્લો હે, ઉપાધિ કરતો ને ગાંઠિયા વાળો ખુલ્લો ઈ કે છેલ્લે ગાંઠિયા ખવડાવી દેવા. જેમ બને એમ આપણે આનો ગોલો જ ખાવાનો થાય. ચાલ બાકી રાજકોટ લઈ જાઓ તો આનો ગોલો ખાવો ઈ ફાઇનલ છે આપણે. લઈ જાવ, તને રાજકોટ લઈ જાવ હવે. લાકડો મારીને લઈ જાવ. બાકી લઈ જાવ ધીરે તો પૂછી final જાવ છે. પાછો. તો હરદારના બસ સ્ટેન્ડે પૂગી ગયા. એ પછી ઓલો બદામ શેક નહીં. બદામ શેક નહીં, તારો અમારો ગોલો જ ખાવાનો થાય, ગમે એ થઈ જાય. આ શેરીમાં હે ગોલાવાળો, જવા દ્યો. મેં જોયું હે, મને ખબર. ખુલ્લો છે હો. જો આ રહ્યો. છે હો ભાઈ. ગોલાવાળો ભાઈ, ગોલાવાળો ભાઈ ખુલ્લો હે. ફાયદો હે એટલે. પૂગી ગયા ગોલા બંધ ખાવા. નથી કરતો ને. ગોલા ખાવા પૂગી ગયા. તો અહીંયા ખુલ્લો હે એટલે આને ફાયદો. બાકી જો આજે માર ખાતી ફાઇનલ છે. જો તારા ભાઈ હારા એટલે તું રહી ગયો. હીરા બેઠો. હા કાંઈ વાંધો નહીં. હાલો તો અમે હવે ગોલા ખાઈ લઈએ. હાલો તો ગોલા આવી ગયા છે. જો આની પાસે ગોલો એનો આવી ગયો. ગોલો ખા ક્યારનો ગોલો ગોલો કરતો હતો ને લેમન. હા, હવે આવી ગયો. હવે હું ખાઈ લે. રમેશભાઈ ને એનો ગોલો આવી ગયો છે. અહીંયા મારો ગોલો પીડો છે. તો હવે અમે ગોલા ખાઈ લઈ, પછી ઘર બાદ નીકળી ત્યારે પાછા ભેગા થાય. હાલો ગોલા ખાઈ લે. ખાઈ લે ને હું ખાવું હોય હાલો. આ ગોલો મારો છે. ખાવું હોય લઈ લીજો આમાં. ચાલો. આ ગોલા વાહે હે ને ગાડીનું ટાયરું ખાલી કરી નાખ્યું પેટ્રોલ નું. હવે જો આવ્યો પેટ્રોલ પંપે પેટ્રોલ નાખવા. જો મારો દીકરો ઉભો ઉભો ફાકી ખોરે ખાય. ઘીરે પૂગી ગયા હે, ફૂલ નીંદર માં આવી ગયા હે. કેટલા વાગ્યા ઈ જોવો એકવાર તમે. 2:46 થઈ ગઈ. 3 વાગ્યા અને મને ઘીરે પુગાડ્યો. જો અરે આંખમાં નીંદર કેટલી. જો ગોલા ખાવાનું મેં ભાડલા કીધું ઠેઠ મને હરદાર લઈ ગયા. ગોલા ખવરાય ભાઈ એમ નથી કેતો ને. હવે સાન મુનિ નો હોઈ જાય. કાંઈ વાંધો નથી. હાલો આજનો બ્લોગ અહીં એન્ડ કરી. કેવી મજા આવી કોમેન્ટ કરી નાખજો. લાઈક શેર સબસ્ક્રાઇબ કરતા રહેજો. ફોલો કરતા રહેજો. ફરી મળીએ એક નવા બ્લોગ. બાય બાય, ટાટા.